નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની એક એવી પરંપરાગત વાનગી વિશે જે માત્ર ખાવાની વસ્તુ નથી પરંતુ લાગણીઓ, સંસ્કાર અને પરંપરાઓ સાથે જોડાયેલી છે. આ વાનગી છે લાપસી. ગુજરાતના લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ સમયે લાપસી જરૂર બનતી હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ શુભ કાર્યની શરૂઆત થવાની હોય, નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય, જન્મદિવસ હોય, લગ્ન પ્રસંગ હોય, ધાર્મિક પૂજા હોય અથવા કોઈ ખુશીની ક્ષણ હોય ત્યારે લાપસી બનાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગુજરાતી સંસ્કૃતિમાં મીઠાશને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, જેથી કોઈ પણ સારા કાર્યની શરૂઆત મીઠી વાનગીથી કરવામાં આવે છે. લાપસી એ માત્ર પેટ ભરવા માટેની વાનગી નથી, પરંતુ શુભેચ્છાઓ અને સકારાત્મક ભાવનાઓ વ્યક્ત કરવાનો એક સુંદર માર્ગ છે. આપણા દાદા દાદી અને વડીલો પાસેથી આપણે ઘણી પરંપરાઓ વારસામાં મેળવી છે. લાપસી પણ એવી જ એક પરંપરા છે જે પેઢી દર પેઢી આગળ વધતી રહે છે. કદાચ આપણામાંથી પણ ઘણા લોકોને યાદ હશે કે બાળપણમાં જ્યારે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે રસોડામાંથી આવતી લાપસીની સુગંધ આખા ઘરને આનંદથી ભરી દેતી હતી. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં લાપસીને બનાવવાની અને પીરસવાની રીતોમાં થોડો ફરક જોવા મળે છે, પરંતુ તેની પાછળનો ભાવ એક જ રહે છે: પરિવારને સાથે લાવવાનો અને ખુશીઓ ઉજવવાનો. આજના ઝડપી જીવનમાં ઘણી પરંપરાગત વાનગીઓ ધીમે ધીમે ભૂલાતી જઈ રહી છે, પરંતુ લાપસી આજે પણ પોતાના સ્થાન પર અડગ છે, કારણ કે આ વાનગી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલી યાદો અને લાગણીઓ માટે પણ જાણીતી છે. ઘરમાં જ્યારે પરિવારના બધા સભ્યો એક સાથે બેસીને લાપસીનો આનંદ માણે છે ત્યારે તે માત્ર ભોજન નથી રહેતું, તે પરિવાર સાથે વિતાવેલી કિંમતી ક્ષણોનું એક સુંદર સ્વરૂપ બની જાય છે. ગુજરાતી ઘરોમાં ઘણી વખત એવું કહેવાય છે કે જ્યાં પ્રેમ અને લાગણી હોય ત્યાં બનાવેલી વાનગીઓ સ્વાદ અલગ જ હોય જ છે. લાપસી એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. કદાચ એટલા માટે જ ઘરની લાપસીનો સ્વાદ બહાર ક્યાંય મળતો નથી. લાપસી આપણને આપણા મૂળ સાથે જોડે છે. જ્યારે આપણે આવી પરંપરાગત વાનગીઓ બનાવીએ છીએ ત્યારે આપણે માત્ર એક રેસિપી જ નહીં પરંતુ આપણા પૂર્વજોની સંસ્કૃતિ અને વારસાને પણ જીવંત રાખીએ છીએ. આજના યુવાનો માટે પણ આવી પરંપરાઓને સમજવી અને આગળ વધારવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈપણ સમાજની ઓળખ તેની સંસ્કૃતિ અને પરંપરાઓથી જ બને છે, અને લાપસી જેવી વાનગીઓ એ ઓળખને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતની ખાસિયત એ છે કે અહીંની દરેક વાનગી પાછળ કોઈને કોઈ કથા, પરંપરા અથવા સાંસ્કૃતિક મહત્ત્વ છુપાયેલું હોય છે. લાપસી પણ એ જ પરંપરાનો એક મહત્ત્વનો ભાગ છે. વર્ષો બદલાય છે, સમય બદલાય છે, જીવનશૈલી બદલાય છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ક્યારેય જૂની થતી નથી. લાપસી એ એવી જ એક વાનગી છે. જ્યારે પણ ઘરમાં લાપસી બને છે ત્યારે તે માત્ર એક મીઠાઈ તરીકે નથી જોવામાં આવતી, તે શુભ પ્રસંગોની યાદ અપાવે છે, પરિવારની એકતા દર્શાવે છે અને આપણને આપણા બાળપણની મીઠી યાદોમાં લઈ જાય છે. ઘણા પરિવારોમાં આજે પણ કોઈ નવા કાર્યની શરૂઆત પહેલાં લાપસી બનાવવાની પરંપરા જળવાઈ રહી છે. આ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ સકારાત્મક વિચારસરણી અને શુભેચ્છાઓનું પ્રતીક પણ છે. આપણા દેશમાં વિવિધ રાજ્યોની પોતાની આગવી વાનગીઓ છે, પરંતુ ગુજરાતમાં લાપસીને જે સન્માન અને પ્રેમ મળ્યો છે તે ખરેખર અનોખો છે. કદાચ એટલા માટે જ ગુજરાતની સંસ્કૃતિની વાત આવે ત્યારે લાપસીનું નામ જરૂર લેવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે આ જ પરંપરાગત ગુજરાતી લાપસીને બનતી જોઈ રહ્યા છીએ. રસોડામાં ચાલતી દરેક પ્રક્રિયા પાછળ વર્ષોની પરંપરા અને અનુભવ છુપાયેલો છે. આ માત્ર રસોઈ નથી પરંતુ એક વારસાની સફર છે. જો આપણે આપણી સંસ્કૃતિને જીવંત રાખવી હોય
તો આવી પરંપરાગત વાનગીઓને આવનારી પેઢી સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ પણ પોતાના મૂળને ઓળખી શકે અને તેની સાથે સાથે ગર્વ અનુભવી શકે. મિત્રો, લાપસી માત્ર એક વાનગી નથી, તે ગુજરાતની ઓળખ છે, પરિવારની લાગણી છે, શુભ પ્રસંગોની સાથી છે અને આપણા વારસાનો એક અમૂલ્ય ભાગ છે. આશા છે કે તમને આ પરંપરા અને તેની પાછળની ભાવના વિશે જાણીને આનંદ થયો હશે. જો તમને પણ લાપસી સાથે જોડાયેલી કોઈ ખાસ વાત યાદ હોય તો કમેન્ટમાં જરૂર શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ ગુજરાતી પરંપરા, સાંસ્કૃતિક અને સ્વાદથી ભરેલા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.